જય શ્રી રામ, હર હર મહાદેવ. કાઠિયાવાડમાં દરેક ધાર્મિક જગ્યાએ અન્નક્ષેત્ર ચાલે છે. દરેક ધાર્મિક જગ્યાએ અન્નક્ષેત્ર ચાલે છે. આ માનવતાનો સિદ્ધાંત છે, વેદનો સિદ્ધાંત છે. કાઠિયાવાડમાં દરેક ધાર્મિક જગ્યા અન્નક્ષેત્ર ચાલે છે, દરેક ધાર્મિક જગ્યા. અને સંતો ખવડાવે છે, ભક્તો ખવડાવે છે અને ખવડાવીને આનંદિત થાય છે. અને શાસ્ત્ર શું કહે છે કે બીજાને ખવડાવો, પેટ ભરો તો મનુષ્ય અપરાધ ઓછો કરે. આ વેદ પણ કહે છે સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા. દરેક વ્યક્તિ સુખી રહે. ક્યારે સુખી રહે? પેટ ભરેલા હોય તો સુખી રહે ને. સંતો ભલે કોલેજ યુનિવર્સિટી ન ગયા હોય પણ વેદનું સમજે છે, માનવતાનું સમજે છે. સંતોના જીવનમાં સત્ય છે, પ્રેમ છે, કરુણા છે. સંતો ભલે ન યુનિવર્સિટી ગયેલા હોય પણ સમાજમાં જે આવશ્યકતાઓ છે એ પૂરા પાડે છે. કાઠિયાવાડમાં દરેક ધાર્મિક જગ્યાએ અન્નક્ષેત્ર ચાલે છે, પેટ ભરે છે. મારા જેવા બહારના સાધુ પણ ભોજન કરે છે. આ ગર્વની વાત છે અને દુનિયા માટે આદર્શ છે, દુનિયા માટે આઈડલ છે કે સાહેબ કાંઈ શીખો, જગતને ખવડાવો. દુનિયામાં જેટલી ધાર્મિક જગ્યા છે દરેક જગ્યામાં ગરીબો માટે અન્નક્ષેત્ર હોય તો દુનિયામાં બહુ શાંતિ રહે, પ્રેમ રહે. અને સંતો પ્રેમ શીખાવે છે. પ્રેમ ખાલી કહેવાથી ન હોય, પેટ ભરેલા હોય તો. કાઠિયાવાડના દરેક ધાર્મિક જગ્યા, ધાર્મિક ટ્રસ્ટો હોય, ધાર્મિક જગ્યાએ હોય, અન્નક્ષેત્ર ચાલે છે. બહુ સરસ છે. માનવતાનું મૂળ સિદ્ધાંત છે, વેદોનું મૂળ સિદ્ધાંત છે. એક એજ્યુકેશન લેવાનું અલગ વાત છે અને એક એજ્યુકેશન ઉપર ચાલવાનું અલગ વાત છે સાહેબ. ખાવામાં તો બહુ આનંદ આવે પણ ખવડાવવામાં આનંદ જેને આવી જાવે ને એ મનુષ્ય ખરેખર સંત હોય, મહાન હોય. આથી કાઠિયાવાડમાં દરેક ગામડામાં સંત સતી છે. એનું કારણ છે એ ખવડાવે છે અને ખવડાવવામાં આનંદ સમજે છે. અને દરેક મનુષ્યને જીવનમાં ઉતારવા જેવા છે. દુનિયામાં જેટલા દેશો છે, જેટલા નેતાઓ છે, જેટલા પરદેશો છે, બધાને અપનાવવો જોઈએ કે પેટ ભરો. પેટ ભરે પછી મનુષ્ય પ્રેમ કરે, પેટ ભરે પછી એકતા રહે. જેનું પેટ ભરેલા હોય સહનશીલ પણ હોય અને પેટમાં દાના ન હોય, સહનશીલ ન હોય મનુષ્ય. આ વંદનીય છે કાઠિયાવાડના સંતો, ભક્તો. ઘણા એવા ભક્તો છે જેના પાસે કાંઈ નથી, વેચીને, જમીન વેચીને ખવડાવે છે. ઘરના વસ્તુઓ વેચીને ખવડાવે છે. હું એવા કાઠિયાવાડમાં ભક્તોને જોયેલા છું, ઘરની વસ્તુ વેચીને ખવડાવે છે. એવા લોકો મહાન તો છે, જનેતાઓ પણ મહાન છે.